નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલ જિલ્લાના શિવરાજપુર તલાવડી રોડ પર આવેલા જીમીરા રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં ખેડા જિલ્લાના માતરના એમએલએ કેસરીસિંહ સોલંકી સહિત 25 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ધારાસભ્ય સહિત 26 લોકોની પોલીસે રાત્રે દારૂ અને જુગારની મહેફિલના સ્થળેથી ઝડપી પાડ્યા છે. રિસોર્ટમાંથી 7 જેટલી યુવતીઓ પણ ઝડપાઈ છે, જેમની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશમાં થોડાક દિવસો પહેલા ધર્માંતરણને લઈને એક કેસ સામે આવ્યો હતો, જે ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસના મૂળ આરોપી ઇરફાન ખ્વાજાનું હવે સૌરાષ્ટ્ર કનેક્શન સામે આવ્યું છે. આરોપી 2017માં રાજકોટ હતો અને તે દિવ્યાંગ માટેના કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ કાર્યક્રમમાં તે વડાપ્રધાન મોદીનો અવાજ બન્યો હતો. આરોપીએ પીએમના સંબોધનનું દિવ્યાંગો માટે સાઇન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કર્યું હતું, એટલે કે સાંભળી ન શકનાર લોકોને આરોપીએ ઇશારામાં ભાષણ સમજાવ્યું હતું. સમગ્ર કેસમાં આરોપીનો લોકોને ધર્માંતરણ કરવામાં મોટો ભાગ છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. ધોરણ 10નું તો પરિણામ પણ આવી ગયું છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. જો કે હવે જે નવું સત્ર શરૂ થશે તે પહેલા પાછલા ધોરણના લર્નિંગ લોસ વિશે જાણવા તેમની પરીક્ષા યોજવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે કોરોના કાળમાં કેટલું લર્નિંગ લોસ થયું છે તે જાણવા માટેની આ પરીક્ષા હશે. આગામી 10 થી 12 જુલાઈ દરમિયાન આ નિદાન કસોટી લેવામાં આવશે, જેમાં ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળના એક સૈનિક શહીદ થયા છે, જ્યારે એક આતંકી પણ માર્યો ગયો હોવાના સમાચાર છે. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એક ટલ્લી થયેલા કાર્યકર્તાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો આ તસવીર સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયની છે. તેમાં એક વ્યક્તિ કાર્યાલયની અંદર સોફા પર પગ ફેલાવીને જમીન પર સૂતેલા જોવા મળે છે. સુરતના વોર્ડ નંબર 21ના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટને પણ તેને પોસ્ટ કરતા લખ્યું છે કે ગોપીપુરા કાઝી મેદાનની પાસે આવેલા આપના નવા કાર્યાલયમાં 6:45 બાદનો આ નજારો. 13,000 કરોડ રૂપિયાના સરકારી સાક્ષી બનેલ નીરવ મોદીના બહેન 47 વર્ષીય પૂર્વી મોદી ઉર્ફે પૂર્વી મહેતાએ પોતાના બ્રિટનના ખાતામાંથી 17 કરોડ રૂપિયા ભારત સરકારને પરત મોકલી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની શરતે પૂર્વી મહેતા અને તેમના પતિ મયંક મહેતાને આ કેસમાં માફી આપવામાં આવી હતી. ગુજરાત સરકારે લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરો પર લગાવવામાં આવેલા કેસોને પરત લેવાનો નિર્ણય કર્યો છે. આ મજૂરો પર ગયા વર્ષે લોકડાઉન દરમિયાન કેસ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સરકારે આ કેસોને પરત લેવાનો નિર્ણય કર્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.